આજવામાં લુખ્ખા તત્વો બેફામ છે। આજવાના લીલાબા નગરમાં સ્કોર્પિયો સાથે લુખ્ખાઓએ ત્રાસ મચાવ્યો। આરોપીએ જૂની અદાવતમાં લોકો પર સ્કોર્પિયો ચઢાવવાનો પ્રયાસ કર્યો। સ્થાનિકોએ પથ્થરમારો કરતા સ્કોર્પિયો ચાલક ફરાર થયો છે। ઘટના બન્યા પછી બાપુત પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા। પોલીસે કાર ચાલકને પકડવાના બદલે ફરિયાદીને લોકઅપમાં પૂર્યો હોવાનો આરોપ છે। તાત્કાલિક ફરિયાદીને છોડીને કાર ચાલકની ધરપકડ કરવાની સ્થાનિકોએ માંગ કરી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનુ ચાવડા। માનુ, એક લુખ્ખાએ સ્કોર્પિયો કાર લઈને આતંક મચાવ્યો હતો। શું મુદ્દો છે? હાલ તેની સામે કાર્યવાહી શું? બાપોદ વિસ્તારની આ ઘટના છે અને જૂની અદાવતના કારણે કેટલાક લોકો તકરાર કરવા માટે ત્યાં પહોંચ્યા હતા। સ્કોર્પિયો ચાલકે ત્યાં આતંક મચાવ્યો। અમુક યુવાનો હતા, એમના ઉપર કાર ચડાવી દેવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો। આજવા રોડ સ્થિત લીલાબા નગરમાં ઘટના બની હતી। યુવકોએ સ્કોર્પિયોથી બચવા કૂદકા મારીને દોડવું પડે એવી સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે આખા જે વિસ્તાર છે એને માનમાં લીધો હોય એવી સ્થિતિ સર્જાયેલી। સ્થાનિક યુવાનો જે ભોગ બન્યા હતા એ પોલીસ સ્ટેશન પહોંચ્યા તો બાપોદ પોલીસે ફરિયાદી હતા એમને જ લોકઅપમાં બેસાડી દીધા એવા પણ આરોપ કરવામાં આવ્યા છે। પરંતુ જે સ્કોર્પિયોની સ્પીડ અને જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ ખૂબ જ જોખમી હતા। લોકો માટે જીવલેણ સાબિત થાય તેવી આ ઘટના છે ને એમાં અત્યારે બાપોદ પોલીસ તપાસ કરી રહી છે। કયા મામલે આખો આ ઘટનાક્રમ બન્યો છે, જૂની અદાવતના કારણે અન્ય લોકો ઉપર કાર ચડાવી દેવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે એને લઈને પણ અત્યારે બાપોદ પોલીસ તપાસ ચલાવી રહી છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર માનું।